ગઈ સિરીઝની અંદર આપણે જે કંઈ પ્રોગ્રામ કર્યા એનો હિસાબ કિતાબ એક રૂપિયાનો બધો જ દરેક પ્રોગ્રામ જેવો પતે એટલે બીજા દિવસે સવાર સુધીમાં મારી પાસે હિસાબ આવી જશે અને એ હિસાબ પેટે જ કહું છું. મેં તમને ગઈ વખતે પણ જાહેરાત કરી હતી કે આપણે દરેક મેમ્બર્સને એક બેન્ક્વેટ હોલમાં પ્રોગ્રામ રાખીશું અને ત્યાં ડિનર અથવા લંચ રાખીશું. એટલું બેલેન્સ આપણી પાસે છે. મનસુખભાઈ જે કીધું ને કે આ કામભાઈનું આભાર માનવાની જરૂર નથી. ઇટ્સ માય પ્લેઝર, કારણ કે મને કામ કરવામાં વધારે રસ છે. પછી ઓનરી હોય તો વધારે મજા આવે અને મારા વિષયને લગતું છે એટલે એમાં એ બહુ મેં મોટું ધાડ મારી એવું હું માનતો જ નથી. વિક્રમભાઈને ગીત ગાવાનો શોખ એટલો છે કે રોજ જે કોઈ ના કોઈ પ્રોગ્રામમાં બિઝી હોય છે. અઠવાડિયામાં ભાગ્યે એકાદ બે દિવસ એવા આવતા હશે કે જ્યારે કોઈ પ્રોગ્રામમાં ના હોય. બાકી એ પોતે દરેક રોજ જે કોઈ ના કોઈ પ્રોગ્રામમાં એટેચ હોય છે. હવે આ રીતનું એટેચમેન્ટ હોય ત્યારે તમારે કોઈ પણ ગ્રુપને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવું એ બહુ અઘરું છે. તમારા પોતાના મારે અત્યારે કોઈ બીજી એક્ટિવિટીઝ નથી, હું કોઈ બીજા ગ્રુપમાં જતો નથી, હું પોતે સિંગર તરીકે ગાતો નથી, એટલે મારા માટે ઇઝી છે કે તમને મેનેજ કરવું. બરાબર, મારા માટે એકદમ ઇઝી છે કે હું 24 કલાક તમને આપી શકું. પણ એમને તો એમના પ્રોગ્રામ બીજા જે એન્ગેજમેન્ટ છે, બીજે ઠેકાણે ગીતો ગાવાના છે, એ ઉપરાંત આ કરતા. એટલા માટે તારે 1:30 વાગ્યા પછી જ બધું કર્યું. ઠીક છે, એ મારે રૂટીન છે. બહુ એમાં નોકરીમાં તો તારે 3 વાગ્યા સુધી જાગતો હતો એટલે મારા માટે બહુ અઘરું નથી. એ રૂટીન થઈ ગયું છે. મારું કહેવાનું મતલબ એ છે કે આપણે આ બેનરની સામીન જોઈ આપણે નક્કી કરો આપણે શેના માટે આવીએ છીએ. ગીત ગાવા, ખાલી ગીત ગાવા, એન્જોયમેન્ટ માટે. પાછળની 50 વર્ષથી તો ઉપર બધા હશે બે ચારને વાત કરતા, બરાબર. તો એમાં આપણે હવેના પછીના વર્ષો કાઢ્યા એના કરતાં ઓછા છે એવું મગજમાં રાખીને એ દિવસો આપણે સારી રીતે પસાર કરીએ. જે અહીંયા આપણને ટાઈમ મળે છે એ ક્ષણનો પૂરેપૂરો ઉપયોગ કરીને મજા કરીએ એવું જો મગજમાં રાખો તો દરેકને વધારે મજા આવશે. બરાબર, મારું ખાસ આટલું જ કહેવું છે. અહીંયા આવીને પોલિટિક્સ, ઈર્ષા, દેખાય બધું કાઢીને ઘરે રાખો. બધું અહીં ના રાખો. અહીં રાખશો તો તમે પોતે જ હેરાન થશો. મારું કહેવાનો મતલબ આટલો જ છે. અહીં આપણે એન્જોયમેન્ટ કરવા જઈએ છીએ. શું કામ બીજું બધું અંદર રાખો મગજમાં કાંઈ ન રાખો. બરાબર, એની અહીંયા એન્જોય જ કરો, કમ્પ્લીટ એન્જોય કરો એટલું. અને બીજું એક ખાસ સજેશન મેં લખેલું કે છેક સુધી રોકાવાની વાત કરો. બેનર ઉતરે ત્યાં સુધી રોકાવાની વાત કરો તો એ સાચો અને સારામાં સારો સહયોગ ગ્રુપને આપો છો તમે એવું નક્કી થાય. બીજું બધું જે હોય બસ મારું આટલું સુધી.